નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરતમાં સતત વરસાદના કારણે શહેરમાં રોગચાળાએ પણ માથું ઉંચક્યું છે। ભારે વરસાદના કારણે છેલ્લા કેટલાક દિવસથી ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે। સુરતમાં ઝાડા ઉલટીના કારણે 12 દિવસમાં 10 લોકોનો ભોગ લીધો છે। આ આંકડા ચિંતા વધારી છે। ઉપરાંત ઝાડા ઉલટી, શરદી, ખાંસીના કેસોમાં પણ ચિંતાજનક રીતે વધારો થયો છે। સુરત સિવિલ અને સિવિલની દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરત શહેરમાં ભારે વરસાદ અને ખાંડીપુર જેવી કુદરતી આફતોનો સામનો કર્યા બાદ હવે રોગચાળાના ગંભીર પરડા લીધા છે। છેલ્લા 12 દિવસમાં તાવ અને ઝાડા અને ઉલટીના કારણે 10 લોકોના મોત થયા છે, જે અત્યંત ચિંતાજનક આંકડો છે। શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલ જેવી કે સિવિલ અને સમીર દર્દીઓથી ઉભરાઈ રહી છે, જ્યાં તાવ, ઝાડા, ઉલટી, શરદી, ખાંસી અને મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા મોસમી રોગોથી પીડાતા દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। જી હા મિત્રો, સુરતમાં રોગચાળાના કેસોમાં 10 થી 12% નોંધપાત્ર વધારો થયો છે। બદલાતા હવામાન અને પાણી ભરાવાની સ્થિતિના કારણે મચ્છરજન્ય અને પ્રાણીજન્ય રોગોનો પ્રસાર ઝડપથી થઈ રહ્યો છે। બંને શહેરોમાં આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે, જેમાં ફોગિંગ, દવા છંટકાવ અને જનજાગૃતિ અભિયાનનો સમાવેશ થાય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।